દિવાળીના દિવસો આવે એટલે જે લક્ષ્મીના ભક્તો હોય બધા કે જેને લક્ષ્મી જ જોઈ છે, લક્ષ્મી જ જોઈ છે, આવા ભક્તો પોતાના ઘરે લક્ષ્મીજીનું પૂજન કરે, 5 વાઇટ વાળો દીવો કરે, થોડા ઘણા પૈસા ધરાવે, 2 અગરબત્તી કરે, કપૂરનો દીવો કરે, આખી રાત દીવો ઘી પૂરી અને સળગાવે એટલે લક્ષ્મીજીને આવવામાં તકલીફ ન પડે. એટલે આવો એક ભગત હતો ને કબીર સાહેબનો શિષ્ય ને કબીર સાહેબને જઈને કીધું કે બાપજી, તમે તો સંત મહાત્મા છો, તો મને એકવાર લક્ષ્મીજીના દર્શન કરાવો ને, તો હું લક્ષ્મીજી પાસે બધું સરસ વસ્તુ માગી લઉં એટલે મારે કોઈ તકલીફ ન પડે. એટલે કબીર સાહેબે કીધું કે બેટા, એ તો તારી વાત સાચી છે, પણ એના કરતાં પ્રભુનું ભજન કરીને લક્ષ્મી ઓટોમેટિક આવશે. એ કે ના બાપજી, તમે તો મહાન સંત છો. એટલે કબીર સાહેબ કીધું કે આ આમ નહીં માને. એને કીધું કે જા, સારી એવી જગ્યા જોઈ અને એકાંત હોય ત્યાં જઈ અને આસન લગાવી દે અને લક્ષ્મીજીનું ધ્યાન ધરતો રહેજે, એટલે લક્ષ્મીજી તને દર્શન દેવા આવશે. પછી તારે જે માગવું હોય માગી લેજે, કઈ વાંધો નહીં બાપજી. આ તો સરસ મજાનો નદીનો કિનારો આવ્યો, આસન જમાવ્યું, મંડો લક્ષ્મીજીના મહાલક્ષ્મીના મંત્ર મંત્ર ઓમ શ્રી લક્ષ્મી દેવતાય નમઃ, લક્ષ્મી દેવતાય નમઃ, લક્ષ્મી દેવતાય નમઃ. હવે એક આસને બેહીને જાપ જપવા લાગ્યો એટલે લક્ષ્મીજી દર્શન દેવા આવ્યા. લક્ષ્મીજી સાક્ષાત આવ્યા, હીરા માણેકના હાર પહેરેલા, માથે સરસ મજાનું, હાથમાં રૂપિયાના થપ્પા, એક હાથમાંથી હોનાના સિક્કા જરે. આવું રૂપ જોઈને ઓલો આભો બની ગયો અને મીંડો ચારેય બાજુ જોવા. દર્શન સારા કર્યા. દર્શન કરતા કરતા એનું ધ્યાન લક્ષ્મીજીના પગ ઉપર પડ્યું. એટલે પગ એના કાળા અને મસ્તક ઉપર જોયું તો મસ્તક પણ કાળું, બાકી આખું શરીર સરસ મજાનું ધોળું. એટલે ઓલું માગવાનું હતું એ બધું એક બાજુ રહી ગયું. પણ આને લક્ષ્મીજીને સામો પ્રશ્ન કર્યો કે માતાજી, બીજું બધું તો ઠીક છે, પણ તમે આખા ધોળા, પણ આ તમારા પગ બહુ કાળા અને મસ્તક કાળું, આનું શું કારણ? એટલે લક્ષ્મીજી કે એનું કારણ બેટા એવું છે કે જે મારા ભક્તો રહ્યા એ ગમે એમ કરી કાળું ધોળું કરીને પાપ કરીને મને મેળવવા ઈચ્છતા હોય, એટલે એ મારા ચરણની અંદર જ આખું દિન રાત માથું ઘસે, હે માતાજી તું આવી જા, હે માતાજી તું આવી જા. એટલે એ બધાના જે પાપ હોય ને એ મારા પગ, એના મસ્તક મારી પગ આરે ઘસે, મારા ચરણમાં જ ઘસે, એટલે એના હિસાબે કાળા થઈ ગયા છે. પણ મસ્તક કાળું છે એનું કારણ બીજું છે. એટલે પેલો ભક્ત હતો એ પણ વિચારમાં પડી ગયો કે એનું વળી કારણ બીજું કેમ? તો કે હા, એનું કારણ બીજું છે. કે શું? એનું કારણ એ છે કે જે ભગવાનના ભક્ત હોય એ કોઈ દી મને અપનાવતા નથી. એ મારા સ્વામીનાથના ચરણમાં આખો દિવસ રહે. એટલે મને એમ થાય કે જો આ ભગત પાસે જાઉં તો સારું, એટલે હું ભગતની પાસે જાઉં અને ભગતના ચરણ હોય ને એની અંદર મારું માથું રગડું, મારું મસ્તક ઘસું કે તું મને અપનાય, તું મને અપનાય, તું મને અપનાય. પણ એ તો મારા સ્વામીનાથ સિવાય મારું સામું પણ જોતા
નથી, એટલે હું એના ચરણ આરે માથું ઘસતી હોય એટલે એના હિસાબે મારું મસ્તક કાળું થઈ ગયું છે. આ સાંભળતાની સાથે જ ઓલો ભગત તો વિચારમાં પડી ગયો કે હવે આ લક્ષ્મીજીને મારે કરવા શું. એટલે માતાજીને કીધું કે હવે તમે પધારો, મારે તમારું કઈ કામ નથી. અને તે દોડતો દોડતો કબીર સાહેબ પાસે જઈ અને કબીર સાહેબના ચરણમાં પડી અને કહેવા લાગ્યો કે જે માં લક્ષ્મી સંતોના ચરણની અંદર માથા રગડતા હોય તો એવા ચરણોની સેવા જો હું કરું તો મને ઓટોમેટિક લક્ષ્મી મળી જશે. એટલે નારાયણને બધાયને લક્ષ્મી જોઈશે પણ નારાયણને જોતો નથી. એટલે બધા લક્ષ્મીનું ધ્યાન ધરે પણ નારાયણનું ધરે નહીં. પણ જો નારાયણનું ધરે, કારણ કે નારાયણ લક્ષ્મીના પતિ છે, એટલે તો લક્ષ્મી નારાયણ કરવી છે આપણે બધા. અને ઘરવાળો જ્યાં હોય ત્યાં જ એની પત્ની હોય, કારણ કે જ્યાં ઘરવાળો જાય એની પત્નીને ત્યાં જવું જ પડે, એમાં હાલે નહીં. એટલે નારાયણનું ભજન કરતા હોય. હા, દુનિયાને દેખાય નહીં. દુનિયા તો એને એમ જ કે આ સાવ ગરીબ માણસ છે, પણ સાવ ગરીબ માણસ હોય છતાં પણ એના ઘરે કોઈ પ્રસંગ હોય તો કેવું જાહો જલાલીથી બધું થઈ જાય. ક્યારે થાય? કારણ કે એની આ નારાયણ પધાર્યો હોય, અને નારાયણ પધાર્યો હોય એટલે એની ઘરવાળીઓને હુકમ કરે કે તારે આટલું કરી દેવાનું છે. આપણે આપણી પત્નીને નથી કહેતા રોટલા કહે, ફલાણું કહે, ઢેકડું કહે, તો એમ નારાયણ રહ્યા. પણ હવે આ કળજુગની અંદર નારાયણને કોઈને જોતો નથી, પણ નારાયણના પત્નીને બધાય માગવા ઈચ્છે છે. ભગવાનને જઈને પાછા સલાહ દે, હે ભગવાન મને ₹1,00,000 ની લોટરી લગાડી દે, ₹1,00,000 મારી પાસે આવી જાય, 2 લાખ મારી પાસે આવી જાય. પણ મન મરે માયા મરે મરમર જાય શરીર, આશા તૃષ્ણા મરે નહીં કહી ગયા દાસ કબીર. એટલે તમારી આશા કોઈ દિવસ મરતી નથી. ₹1 હોય તો 2 ની ઈચ્છા થાય, 2 હોય તો 4 ની ઈચ્છા થાય, 4 હોય તો 8 ની ઈચ્છા થાય. એટલે આમ વધતું જ જાય. આનું નામ માયા. માયા કાળી નાગણી બચલા પોતાના ખાય, એમાંથી જો ઉગરે તો મોટો મણિધર થાય. પણ માયા છે ક્યાં? એ માયાની વાત અલગ છે, અને આ લક્ષ્મી માયા એની વાત પણ અલગ છે. તો આવું લક્ષ્મી જ્યારે જોતી હોય ત્યારે ભગવાન નારાયણને પ્રાર્થના કરો એટલે લક્ષ્મી ઓટોમેટિક આવી જાય છે. તે દિવસથી આ સેવક હતો એ કબીર સાહેબની સેવા કરવા લાગી ગયો, અને પોતાના એના જ ચરણની અંદર જ્યારે જે વસ્તુ જોતી હોય ત્યારે આવી જાય. પછી તમારે પૈસાનું શું કામ છે? અને આવી જ જાય. તમારે જે જોતું હોય તમારી પાસે આવી જાય, પછી તમારે પૈસાની શું જરૂર? પૈસા તો તમારી મોજ શોખ માટે છે ને. એટલે સંતોએ કીધું છે, કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ મારો રામ, ઘરે તેમ કરી તો જુઓ. આપણે કાંઈ કરી શકતા નથી. જે કરે એ રામ કરે છે, રામ કરવા વાળો છે. પણ રામને ઓળખવો વહમો છે, કારણ કે બધાય રામને ઓળખી શકતા નથી.